ગુજરાત પોલીસના 1,30,000 પોલીસ અધિકારીઓ અને જવાનોને શરમ આવે તેવું કામ ગીર સોમનાથની પોલીસે કર્યું છે। આ બધી જ પોલીસને ઢાંકણીમાં ડૂબી મરવાની ઈચ્છા થાય તેવું કૃત્ય ગીર સોમનાથના 2 પોલીસ કર્મચારીઓ અને તેમના સાથીઓએ કર્યું છે। જે પોલીસનું કામ ગુજરાતની સ્ત્રી અને ગુજરાતની મહિલાઓનું રક્ષણ કરવાનું છે, તે જ પોલીસવાળા એક મહિલા બુટલેગરના શરીરને પીકતા રહ્યા અને આ મામલે હવે ગુનો નોંધાયો છે। 4 લોકોની ધરપકડ થઈ છે। તેની શરમજનક કહાની હું તમને કહીશ। આમ તો સ્ટોરીના પ્રારંભમાં હું કાયમ તમને નમસ્કાર કરતો હોઉં છું, પણ આજે નમસ્કાર કરવાની ઈચ્છા પણ મને થતી નથી। જે પોલીસની કહાનીઓ અમે તમને મોટા અવાજમાં કહીએ છીએ ને પોલીસના સારા કામના ગુણગાન અમે કરીએ છીએ, એ જ પોલીસ આજે એવી હલકી કક્ષાનું કૃત્ય કર્યું છે જે કહેતા અમને શરમ આવે છે, પણ પોલીસનો આ ચહેરો પણ તમને બતાડવો જરૂરી છે। આ એ જ રાક્ષસ જેવી પોલીસ છે જેમને સમાજ તો ઠીક, તેમનો પરિવાર પણ માફ ન કરે તેવું કામ તેમણે કર્યું છે। ઘટના ગીર સોમનાથના ઉના પોલીસ સ્ટેશનની છે અને વાત છે દારૂની। આપણે ત્યાં દારૂ એક એવું દૂષણ છે કે જ્યાં પીનાર અને વેચનાર બંને રાજી છે, તો પોલીસની સ્થિતિ એવી છે કે તો ક્યાં કરેગા કાજી। ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા છે જેનો પતિ દારૂનો ધંધો કરતો હતો અને 1 વર્ષ પહેલાં તેના પતિને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થાય છે। ગરીબ મહિલા છે, નાના નાના બાળકો છે, શું કરવું તેને સમજ પડતી નથી, પણ તે પતિના રસ્તે આગળ વધે છે અને તે પણ દેશી દારૂના ધંધામાં ઝંપલાવે છે। આવી ગુજરાતની અંદર લાખો મહિલાઓ છે કે જેમનું ગુજરાન દેશી દારૂથી ચાલે છે। આપણી પાસે ગુજરાત અલગ થયા પછી પણ એવી કોઈ વ્યવસ્થા નથી કે દારૂનો ધંધો કરનાર આ સ્ત્રીઓનું પુનર્વસન થઈ શકે તેવું આપણે કંઈ કરી શક્યા નથી। આપણી કમનસીબી છે। ઉનામાં આ સ્ત્રી દારૂનો ધંધો કરે છે અને પોલીસ તેની ત્યાં હપ્તા લેવા આવે છે। આપણે માની લઈએ કે દારૂનો ધંધો જે કરે છે તેના માટે અનિવાર્ય છે પોલીસને હપ્તો આપવો, અને એવું પણ માની લઈએ છે કે પોલીસે ખાખી પહેરી છે એટલે પોલીસને હપ્તો લેવાનો અધિકાર છે। પણ આ હલકટ કક્ષાના પોલીસવાળા આ મહિલા પાસે માગણી કરે છે કે પૈસા તો ઠીક, અમને પૈસામાં નહીં, તારા શરીરમાં રસ છે, તારું શરીર અમારી આગળ ધરી દે, નહીં તો તારી સામે કેસ કરીશું। આ સ્ત્રીને પતિ નથી, નાના બાળકો છે। આ પૈસા માગતી પોલીસ હવે શરીર માગે છે અને સલીમ નામનો એક પોલીસવાળો, મોહન નામનો એક પોલીસવાળો અને બીજા 2 લોકો જે પોતાની ઓળખ પોલીસ તરીકે આપતા હતા, ખરેખર તે પોલીસવાળા નહોતા। આ 4 લોકો વારાફરતી રોજ આ સ્ત્રી સાથે દુષ્કર્મ કરતા રહ્યા। મને આ કહેતા પણ ધૃણા ઉપજે છે, મારા રૂવાડા ઊભા થઈ જાય છે ને ગુસ્સો પણ આવે છે, પણ આ પોલીસવાળાને ગુસ્સો પણ ના આવ્યો, આ પોલીસવાળાને શરમ પણ ના આવી, આ પોલીસવાળાને આ સ્ત્રીમાં પોતાની મા પણ ન દેખાઈ કે પોતાની દીકરી પણ ન દેખાય। એક સ્ત્રીની મજબૂરીનું આ સરેઆમ હરણ કરતા રહ્યા। કોઈક વખત ખુલ્લા વગડામાં દુપટ્ટો પાથરી તેને સુવડાવી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો, કોઈક દિવસ વેરાન જગ્યામાં લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો, કોઈક વખત હોટલમાં લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો। અને આ બધું જ એટલા માટે આ સ્ત્રી કરી રહી હતી કે બાળકો નાના છે, દારૂનો ધંધો કરશે તો ઘર ચાલશે। પણ આ હેવાનોને શરમ પણ ન આવી ને દયા પણ ન આવી કે કઈ રીતના ક્યાં સુધી આ મામલો જશે। એવી પણ સ્થિતિ નિર્માણ થઈ કે સ્ત્રી જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે સ્ત્રી હાથ જોડીને કહેતી, મને આજે જવા દો, આજે હું શરીર સંબંધ બાંધી શકીશ નહીં। પણ આ હેવાનોએ ત્યારે પણ તેની દયા ન ખાધી। મહિનાઓ સુધી આ સ્ત્રી સાથે દુષ્કર્મ થતું ગયું। ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટતી નથી, ગુજરાતમાં પોલીસ આટલી હેવાન બનતી નથી। પોલીસ દારૂના પૈસા લે ત્યાં સુધી તો સમજાય છે, પણ ગુજરાતની પોલીસે દારૂ માટે કોઈ પાસે શરીરની માગણી કરી હોય એવું મેં સાંભળ્યું નથી। અત્યંત દુઃખદ અને શરમજનક ઘટના છે। આ સ્ત્રી આખરે થાકી જાય છે અને નક્કી કરે છે કે હવે
હું દારૂનો ધંધો કરું તો મારે શરીર વેચવું પડે ને, હું દારૂનો ધંધો કરું તો આ લોકો મારી પાસે શરીર માગશે ને. આ સ્ત્રી દારૂનો ધંધો બંધ કરે છે. પણ પેલા લોહી ચાખી ગયેલા વરુઓ સ્ત્રીને છોડતા નથી અને ફરજ પાડે છે કે અમારી સાથે તારે સૂવું જ પડશે. સ્ત્રી થાકી જાય છે, કરે પણ શું? ગરીબ સ્ત્રી છે, પોલીસ સ્ટેશન પહોંચે છે, એક અરજી આપે છે. ગીર સોમનાથના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ મનહરસિંહ જાડેજાને સલામ કરવાનું મન થાય કે પોતાના જ તાબાના પોલીસ કર્મચારીઓ દુષ્કર્મ કરી રહ્યા છે તેવી ફરિયાદ મળે છે અને તેઓ પોતાના તાબાના અધિકારીઓને કહે છે તપાસ કરો અને ગુનો દાખલ કરો. પોલીસ હોય તો પણ આ નાલાયકો જેલના સળિયા પાછળ હોવા જોઈએ. આ અરજીનો ધમધમાટ શરૂ થાય છે ત્યાં પેલા સલીમ નામના પોલીસવાળાને ખબર પડે છે કે બસ હવે પોતાનો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે સલીમ પણ પોતાના જીવનનો અંત આણવા માટે ઝેર ગટગટાવે છે, પણ અલ્લાહ પણ એને મરવા દેતો નથી, કારણ કે અલ્લાહ પણ ઈચ્છતો હશે તેને સજા મળે. એટલે સલીમ ઝેર પીધા પછી પણ બચી જાય છે અને પોલીસ જ તેને હોસ્પિટલમાં લઈ જાય છે. સલીમ બચી ગયો, મોહન પકડાઈ ગયો, તેની સાથે રહેલા 2 ખાનગી લોકો પણ પકડાઈ ગયા. આ બંને ખાનગી લોકો પોલીસના વહીવટદાર હતા, બાતમીદાર હતા. તેઓ પણ આ શરીર લૂંટવામાં સામેલ હતા. આ 4 લોકો પકડાઈ ગયા છે. એક સ્ત્રીની ફરિયાદ છે અને સ્ત્રી જે કંઈ બાબતો કહી રહી છે તેમાં સંપૂર્ણ સત્યતા હોવાના પુરાવા પોલીસને મળ્યા છે. પણ આપણી પોલીસ આટલી પણ હલકટ થઈ શકે, આટલી નિમ્ન કક્ષાની થઈ શકે, મને કલ્પના પણ નથી આવતી. તમે પોલીસ કર્મચારી છો તો તમે પણ વિચાર કરજો કે તમારા સાથી પોલીસ કર્મચારીઓએ એવું કૃત્ય આચર્યું છે જે ક્યારેય માફ થઈ શકે તેવું નથી. હું આજે તમને બીજું કંઈ જ નહીં કહું, હું અહીંયા જ અટકીશ. હું તમને એવું પણ નથી કહી શકતો કે હું આવા એક વિષય સાથે તમારી પાસે પાછો આવીશ, કારણ કે આવો વિષય મારે તમને ફરી નથી કહેવો. બસ ઈશ્વરને પ્રાર્થના છે, સોમનાથને પ્રાર્થના છે કે મારા ગુજરાતમાં, મારી ગુજરાતની પોલીસ આવી ન હોય, આવી નિમ્ન કક્ષાની ન હોય. મારી પોલીસને બળવાન ને સામર્થ્યવાન બનાવજે, જે આ ગુજરાતની સ્ત્રીઓનું રક્ષા કરવાનું કામ કરે. બસ અહીંયા જ અટકું છું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.